वर्णिवेशरमणीय दर्शनं मंदः सरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગ્રહસ્થએ પોતાના ઘરમાં પોતાની સેવામાં ભગવાનનું સ્વરૂપ કેટલા ઇંચનું રાખવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો, અર્થાત કે દરેક ગ્રહસ્થ આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 56મા શ્લોકમાં પોતાને આશ્રિત એવા આત્મનિવેદી ભક્ત તથા બીજા ભક્તોને પણ આજ્ઞા આપતા કહે છે કે શૈલીવા ધાતુજા મૂર્તિ સાલગ્રામો અર્ચ એવ તૈ દ્રવ્યર યથાપ્ત કૃષ્ણસ્ય જપ્યો અઠા અષ્ટક્ષરો મનુ. અર્થાત કે તે જ આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાળગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફલાદિક વસ્તુઓ તેણે કરીને ગરબી અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત ભક્તોને આપેલી છે. મૂર્તિ કેટલા પ્રકારની હોય, સર્વપ્રથમ આપણે એના પર વિચાર કરીએ. તો શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 27મા અધ્યાયના 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શૈલી દારૂ મયી લૌહી લેપ્યા લેખ્યા ચ શૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. અર્થાત કે પાષાણ, કાષ્ટ, ધાતુ, લીપણ, આલેખન એટલે કે ચિત્ર પ્રતિમા, નદીના કાંઠાની રેતી, માનસ અને મણિમય, આ 8 પ્રકારની પ્રતિમા કહેવામાં આવેલી છે. તો જે આ 8 પ્રકારની પ્રતિમા છે તેમાંથી કોઈ પણ એક પ્રકારની પ્રતિમા ભગવદ ભક્તે પોતાના ઘરે રાખી એની પૂજા કરવી જોઈએ. પ્રતિમા કેવી હોવી જોઈએ તેનું પણ વર્ણન કરતા વિષ્ણુ ધર્મોત્તર પુરાણ 103મા અધ્યાયના 16મા શ્લોકમાં તથા 29મા શ્લોકમાં માર્કંડેય ઋષિ કહે છે કે સુરૂપા પ્રતિમામ વિષ્ણો પ્રસન્ન વદને ક્ષણામ કૃત્વા આત્મન પ્રીતિકરીમ સુવર્ણ રજદાદિભિ તસ્યામ બ્રહ્મ સમારોપ્ય મનસા તન્મયો ભવેત તામર્ચયેતામ પ્રણમેત્તામ યજેત્તામ વિચિંતયેત વિશત્યપા તદોષસ્તુ તામેવ બ્રહ્મરૂપિણી. અર્થાત કે શ્રી વિષ્ણુની મૂર્તિ સુંદર કરવી, મુખ અને નેત્ર પ્રસન્ન હોવા જોઈએ. સુવર્ણ આદિ ધાતુઓમાંથી મૂર્તિ ભક્તના મનમાં હેત ઉપજે એવી કરવી. પછી તેમાં બ્રહ્મભાવનો આરોપ કરી મનથી તન્મય થવું. તે મૂર્તિને જ પૂજે, પ્રણામ કરે અને તેનું ધ્યાન ધરે. બધા દોષો ટળી જાય ત્યારે ઉપાસક તે બ્રહ્મરૂપ મૂર્તિમાં જ પ્રવેશે છે, અર્થાત કે તન્મય થઈ જાય છે. આ પ્રમાણેની મૂર્તિ ભગવાનના ભક્તએ નિર્માણ કરી પૂજવાની છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન વિષ્ણુની મૂર્તિ અતિશય સુંદર હોવી જોઈએ. એવી સુંદર પ્રતિમા જે છે એ જ પૂજવાની છે. બેદોળ હોય, વિકૃત હોય એવી મૂર્તિ ક્યારેય પણ પૂજવાની નથી. મત્સ્ય પુરાણમાં ગ્રહસ્થએ પોતાના ઘરમાં કેટલા ઇંચની પ્રતિમા રાખવી તેનું પણ વર્ણન કરેલું છે. જ્યાં મત્સ્ય ભગવાન પોતાના સ્વમુખે કહે છે, મત્સ્ય પુરાણ 258મા અધ્યાયના 22મા શ્લોકની અંદર કહે છે
કે અંગુષ્ઠ પર્વાદ આરભ્ય વિતંસ્તી યાવદેવતુ ગૃહેષુ પ્રતિમા કાર્યા ના અધિકા શસ્યતે બુધૈઃ. અર્થાત કે ઘરમાં પૂજવા માટેની નાની મૂર્તિ અંગૂઠાના પર્વ જેવડી અને મોટી મૂર્તિ 1 વેંટ જેવડી રાખવી, આથી મોટી ન રાખવી. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્યાં તો અંગૂઠાનું પર્વ છે એટલી જ મૂર્તિ ઘરની અંદર પૂજવાની છે, અથવા તો એનાથી મોટી 1 વેંટ જેટલી મૂર્તિ ઘરની અંદર પૂજવાની છે, પરંતુ એનથી મોટી મૂર્તિ ઘરની અંદર રાખીને પૂજવાની નથી. હમણાં આપણા સંપ્રદાયમાં એક અજ્ઞાની ગુરુએ એક હાથ જેટલી ઘનશ્યામ મહારાજની તથા નીલકંઠ વર્ણિની મૂર્તિ બનાવી લોકોને પૂજવા માટે આપેલી છે. એ અજ્ઞાની ગુરુએ આ મત્સ્ય પુરાણના વચન જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે, જેનું પ્રમાણ સદગુરુ સતાનંદ સ્વામીએ અર્થ દીપિકા ટીકા શ્લોક 56ની ટીકાની અંદર પણ આપેલું છે. એટલે ગ્રહસ્થએ પોતાના ઘરમાં 1 વેંટથી વધુ મૂર્તિ પૂજવાની નથી. જે પણ કોઈક મનુષ્ય 1 વેંટથી વધુ મોટી મૂર્તિ ઘરની અંદર પૂજે છે તો એના પર અકારણ દુઃખ આવીને ઉપસ્થિત થાય છે. જેમ કે વશિષ્ઠ ઋષિ કહે છે કે ના અર્ચા ગૃહે અસ્મજા મૂર્તિર ચતુરંગલતો અધિકા ન વિતત્ય અધિકા ધાતુ સંભવા શ્રેય ઇચ્છતે. અર્થાત કે ઘરમાં પૂજવા માટે પાષાણની મૂર્તિ 4 આંગળ એટલે કે 1 વેંટથી વધારે મોટી ન રાખવી. પોતાનું શ્રેય ઈચ્છતા મનુષ્ય ધાતુની મૂર્તિ 1 વેંટ કરતા વધારે મોટી ઘરમાં ન રાખવી, અન્યથા એ ગ્રહસ્થ કષ્ટનો ભાજી થાય છે. આ પ્રમાણે વશિષ્ઠ ઋષિએ પણ વશિષ્ઠ સ્મૃતિની અંદર સ્પષ્ટ રૂપે કહી દીધું છે કે ગ્રહસ્થએ પોતાના ઘરમાં 1 વેંટથી વધુ મોટી મૂર્તિ પૂજવાની નથી. જે પણ કઈ ગ્રહસ્થ પોતાના ઘરમાં 1 વેંટથી મોટી મૂર્તિ પૂજે છે એના પર કષ્ટ આવીને ઉપસ્થિત થઈ જાય છે. માટે બધા જ ગ્રહસ્થ હરિભક્તો આ વાત જે છે એ આત્મસાત કરી લે અને પોતાના ઘરની અંદર ક્યારેય પણ 1 વેંટથી વધુ ઊંચી મૂર્તિ પૂજે નહીં.